રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા. હવે આ સમાચાર બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ વિશેના છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશો.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના ફેન્સની સંખ્યા ઓછી નથી. જો તમે પણ એમના ફેન્સ છો તો આ વિડીયો તમને ચોંકાવશે. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા. હવે આ સમાચાર બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ વિશેના છે. જોકે ભરતપુર પોલીસે આ એક કેસ ગ્રાહકની ફરિયાદના આધારે નોંધ્યો છે, જેમાં ઉત્પાદન ખામીઓવાળી કાર વેચવાનો આરોપ છે. ફરિયાદી કીર્તિસિંહે ફરિયાદમાં દાવો કર્યો છે કે તેણે આ કાર કંપની પાસેથી ખરીદી હતી, પરંતુ ઘણી બધી ખામીઓ જોવા મળી અને એ ખામીઓ ઉપર કોઈ સુધારો પણ ન કરાયો. કંપનીને પણ આ બાબતની જાણ કરવામાં આવી. કીર્તિસિંહે સૌથી પહેલા ભરતપુરની CGM કોર્ટ નંબર 2માં અરજી આપી. હવે કોર્ટે આ સમગ્ર મામલે ગંભીરતાથી લીધી અને મથુરા ગેટ પોલીસ સ્ટેશનને આ મામલે FIR નોંધવાનો આદેશ આપ્યો. હવે કોર્ટના આદેશ પછી પોલીસે કલમ 420 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો. અનિરુદ્ધનગરના રહેવાસી કીર્તિસિંહે સોમવારે કોર્ટ તરફથી મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 312, 318, 316, 61 અને ભારતીય દંડ સંહિતાની કલમ 420, 406, 120B હેઠળ કેસ નોંધ્યો. હવે આ આખો મામલો છે શું એ પણ જાણીએ તો આ કીર્તિસિંહ વ્યવસાય વકીલ છે અને વર્ષ 2022માં તેમણે 24 લાખ રૂપિયાની કાર ખરીદી, 51,000 એડવાન્સ પણ આપ્યા અને 10 લાખથી વધારેની લોન લીધી. જોકે ડીલરે ખાતરી આપી કે એ બિલકુલ ઠીક છે અને કોઈ સમસ્યા નહીં થાય. થોડોક સમય થયો એટલે કાર ખરાબ થઈ ગઈ. એક્સિલેટર દબાવતી વખતે સ્પીડ વધારી જતી, ત્યારે એન્જિનનો RPM પણ વધી જતો. હવે આ સમયે કારની સ્પીડ તો નહીં વધે, પરંતુ કાર જોરથી વાઇબ્રેટ થવા લાગતી. હવે ફરિયાદ તેમણે કરી ત્યારે ડીલરે કહ્યું કે તે મેન્યુફેક્ચરિંગની ખામી છે અને સુધારી નથી શકાતી. એક વિચિત્ર સલાહ આપી કે જ્યારે પણ આવું થાય ત્યારે કારને 1 કલાક માટે પાર્ક કરો અને પછી એને ચલાવો. હવે આનાથી એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમની ચેતવણી આપમેળે દૂર થઈ જાય. જોકે ઘણીવાર કીર્તિસિંહ અને પરિવારનો જીવ જોખમમાં પણ મુકાયો. તે કંપનીએ અથવા ડીલરે ન તો કાર બદલી ન તો તેને સુધારી. અંતે નારાજ થઈ કીર્તિસિંહે કંપની, ડીલર અને કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. હવે તેને આરોપ પણ લગાવ્યો છે કે આ સ્ટાર્સે જાણી જોઈને ખામીયુક્ત કારનો પ્રચાર કર્યો. જોકે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ આ કારના બ્રાન્ડ એમ્બેસેડર છે, જેને કારણે તેમની સામે પણ કીર્તિસિંહ નામની વ્યક્તિએ FIR દાખલ કરી છે. જોકે હવે આગળ શું ચુકાદો આવે છે એ તો સમય આપશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશો.com.